નમસ્કાર, બેનિફિટ બુલેટિનમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું ભાર્ગવી. ફટાફટ નજર કરી આજના મહત્વના સમાચારો પર. રાજ્યમાં સિઝનનો સરેરાશ 10.46% વરસાદ નોંધાયો. સૌરાષ્ટ્રમાં સૌથી વધુ 19.18%, કચ્છ વિસ્તારમાં 17.55%, પૂર્વ મધ્ય ગુજરાતમાં 9.76%, ઉત્તર ગુજરાતમાં 5.75% અને દક્ષિણ ગુજરાતમાં 5.45% સરેરાશ વરસાદ નોંધાયો. સિવિલ હોસ્પિટલના મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રાકેશ જોશીએ 190 વ્યક્તિઓના ડીએનએ મેચ થયાની કરી પુષ્ટિ. 157 મૃતદેહોને તેમના પરિવારને સોંપવામાં આવ્યા. 33 મૃતદેહોમાંથી 5ના ડીએનએ મેચ કરવાની પ્રક્રિયા શરૂ. સોશિયલ મીડિયામાં વિવાદમાં રહેતી કીર્તિ પટેલની અમદાવાદથી કરાઈ ધરપકડ. કાપોદ્રા પોલીસ મથકમાં 2024માં નોંધાયેલા ખંડણી કેસમાં ધરપકડ. સુરતના બિલ્ડરનો સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કરી સમાધાન માટે 2 કરોડની માંગી હતી ખંડણી. સુરતમાં એરપોર્ટને નડતરરૂપ 151 વૈભવી ફ્લેટ માલિકોને ફ્લેટ ખાલી કરવાની અપાઈ નોટિસ. બીયુ પરમિશન વગર જ બિલ્ડરોએ ફ્લેટ વેચી નાખ્યા હોવાની માહિતી. મનપાના આદેશને પગલે ફ્લેટ માલિકોની સ્થિતિ બની કફોડી. ઈરાને ઇઝરાયલ સામે સત્તાવાર રીતે યુદ્ધની ઘોષણા કરી. ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લાહ અલી ખોમેનીએ એક્સ પ્લેટફોર્મ પર લખ્યું કે હૈદરના નામે યુદ્ધ શરૂ થાય છે. અમે આતંકવાદી યહૂદી શાસનને કડક જવાબ આપીશું. અમે તેમના પર કોઈ દયા નહીં બતાવીએ. આ પછી ઈરાન તરફથી ઇઝરાયલ પર 25 મિસાઇલ છોડવામાં આવ્યા. આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર. આવા જ સમાચાર અને અપડેટ માટે જોડાયેલા રહો બેનિફિટ ન્યૂઝ સાથે.